વિસનગર સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં સારવાર માટે આવેલા એક દર્દીને સમયસર સારવાર ન મળતા પરિવારજનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। પરિવારજનોના આક્ષેપ મુજબ હોસ્પિટલમાં હાજર ડોક્ટરોએ દર્દીની પ્રાથમિક તપાસ કર્યા બાદ સારવાર શરૂ કરવાની જગ્યાએ જમવાનો સમય હોવાનું જણાવી દર્દીને આશરે 1 કલાક સુધી રાહ જોડાવી હતી। પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર હોસ્પિટલના ડોક્ટર ઋષભ અને ડોક્ટર દેવાંગ દ્વારા દર્દીને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા જવા માટેની સલાહ આપવામાં આવી હતી। આ દરમિયાન પરિવારજનો સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। વિસનગર સિવિલ હોસ્પિટલ અગાઉ પણ વિવિધ વિવાદોને લઈને ચર્ચામાં રહી ચૂકી છે। તાજેતરના આક્ષેપોને પગલે આરોગ્ય તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરીને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું। कंडीशन बहुत खराब है, कोई डॉक्टर कोई नर्स नहीं आती, कहीं ना क्या ना एम तात्कालिक बारे आई हुई ना झाड़ा वगैरह कोई જોવાય નહીં આવતું। કેટલા સમયથી તમે એડમિટ છો? આ સવાર વહેલા સાંકળી બંધાઈ ગઈ ને એટલે સ્ટાફને બોલાય પણ કોઈ આવ્યું નહીં જલ્દી, એટલે મેં ઇમરજન્સી ખોલવા માટે હાથે કરી દેજો અમારા હાથે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ ને ફટાફટ આવવું તો પડે ને, નહીં તો જીતને શું થાય કચડાઈએ। મારું નામ કિલ્પાબેન કાંતિલાલ શ્રીવાણી, મમ્મીનું નામ નર્મદાબેન કાંતિલાલ। શું હતું સિવિલમાં? હવે રાત્રે મારા મમ્મી બીમાર થઈ ગયા હતા, સિવિયર તાવ ઉલટી અને એવું હતું। અમે ઇમરજન્સીમાં અહીંયા સવારથી વહેલા 5:30 વાગે આવ્યા અને 3 દિવસથી ઓપીડીમાં આવે છે। ઓપીડીમાં લીધો કેસ લીધો, પછી એમ કીધું કે અમે દવા લખવા ગયા ને એટલે ફાર્મસીમાં 1 વાગ્યો એટલે ફાર્મસી બંધ થઈ ગયું। પછી અને પછી બીજી વખત કીધું ને એટલે કે અમારે જમવા જવું છે ડૉક્ટર કે, એટલે પછી કે જમવા જવું હોય એટલે મારા પપ્પાએ કીધું કે તમે જમવા જાઓ, દવા તો લખતા જાઓ। એટલે એમને રસ્તામાં ઊભા પછી કે હા દવા લખીશું કે, કારણ કે હું ફિઝિશિયન છું, મને ખબર નહીં પડતી કે। અને પછી આજે જ્યારે અમે એડમિટ થઈને લઈને આવ્યા ને તો મમ્મીની જીભ અકળાઈ ગઈ હતી, મોઢું બંધ થઈ ગયું હતું। હું કેટલી વાર બોલાવાઈ પણ કોઈ સ્ટાફ જોવા નહોતું આવતું, સ્ટુડન્ટો ફરતા હતા અને પેશન્ટના સગા હતા। મારા મિસિસને હું 3 દિવસથી સારવાર માટે લઈને આવું છું। એને થોડું ગાયને થોડું પેઢામાં દુખાવો એવું થતું હતું, એટલે અમે ઘરે બતાવવા આવ્યા। પછી એ દિવસે ફિઝિશિયનને બતાવી એટલે એમને એમ કીધું કે હું અત્યારે કોઈ ચોદાની કે એની દવા લખી આપું નહીં, તમારે સોનોગ્રાફી કરાવવું પડશે। સોનોગ્રાફી કરાવવા માટે અમે બીજા દિવસે આવ્યા, એટલે અમને તો સોનોગ્રાફી આગળ બેસાડી રાખ્યા। 11:30 વાગ્યાના આવેલા અમે, પછી કે 1 વાગ્યો એટલે કે અમારે જમવા જવાનું છે। એટલે પછી મેં રસ્તામાં ડૉક્ટર ઋષભ પટેલને કીધું કે ભાઈ તમે સારવાર તો લખી કંઈક સારવાર તો લખી આપી ટ્રીટમેન્ટ, એટલે એમને મને દવા લખી આપી લેવા ગયો તો મેડિકલ સ્ટોર બંધ થઈ ગયેલો હતો, એટલે તાત્કાલિક તો દવા ક્યાંથી લાવી, એટલે બીજા દિવસે લાવવી પડે। એટલે કાલે સવારે એમને દવા લીધી અને સોનોગ્રાફી કરાવડાવી સાંજે ઘરે ગયા, પણ રાત્રે વધારે તકલીફ થઈ એટલે લઈને અમે અર્લી મોર્નિંગમાં અમે એમ્બ્યુલન્સ બોલાવીએ છીએ અને અહીંયા સારવાર માટે લઈ આવ્યા। ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।